કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે હાસ્યમાં, સ્મિતમાં એટલી શક્તિ છે કે તે અઘરામાં અઘરા વાતાવરણને, ભારેમાં ભારે વાતાવરણને હલકું બનાવી દે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્મિત, હાસ્ય, સ્માઇલ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે બોલતા હોઠ પ્રશ્નોને ઠારે છે, બંધ હોઠ પ્રશ્નોને ટાળે છે, જ્યારે મલકાતા હોઠ, હસતા હોઠ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. જે વાત છે તે સકારાત્મક વિચારની, પોઝિટિવ એટીટ્યૂડની છે. જો આપણે દરેક સિચ્યુએશનને, દરેક પરિસ્થિતિને સકારાત્મક રાખીએ, પોઝિટિવ રાખીએ અને અઘરી પરિસ્થિતિમાં પણ જો આપણે હસતા રહીએ, હોઠને હસતા રાખીએ, તો ચોક્કસ જ કોઈના કોઈ નિરાકરણ તો પ્રશ્નોનું આવી જ જાય છે. એટલે જ્યાં વાત ડિસ્કશનની થતી હોય, જ્યાં વાતચીતની થતી હોય, વાતો ઉપર ચિંતન મનન ચાલતું હોય, ડિસ્કશન ચાલતું હોય, એવા સમયે જો આપણે પણ વધારે પડતું ડિસ્કશન કરવાનો પ્રયાસ કરીએ તો વાતાવરણ તંગ બની શકે છે. ચૂપ રહેવાથી કોઈ ફાયદો નથી, પરંતુ જો આપણે આપણું સ્મિત રેલાવતા રહીએ, થોડી સમય હસતા રહીએ, તો વાતાવરણ જરૂર હળવું બને છે. અને હળવું વાતાવરણ બન્યા પછી ઘણા બધા વિચારો દિમાગમાં આવે છે, ઘણા બધા રસ્તાઓ ખુલે છે અને કોઈક નિરાકરણ સુધી પહોંચી શકાય છે. એટલે મારા મિત્રો, ખાસ કહેવાયું છે કે હસતા રહો, હસાવતા રહો અને આગળ વધતા રહો. થેન્ક યુ.